जय श्री कृष्ण विद्यार्थी मित्रों। धोरण 9 विषय संस्कृत पाठ नंबर 8। आज आपणे पाठ नंबर 8 भणीए काशायाणाम कह अपराधः। सर्वप्रथम तो आपणे तेनो अर्थ जाणीए कि काशायाणाम कह अपराधः भगवा वस्त्रधारीनो शो अपराध छे। कह एटले शो, अपराध एटले गुनो, कि भगवा वस्त्रधारीनो शो गुनो छे कि कयो गुनो छे तेना विषे चर्चा करिए। तो सर्वप्रथम विद्यार्थी मित्रों, आ पाठनी अंदर महात्मा गांधीजी अने स्वामी सत्यदेव विशेनो संवाद छे। આપણે સૌ જાણીએ છીએ કે મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતા આંદોલન શરૂ કર્યું હતું। તો એમાં એ સાબરમતી આશ્રમમાં જ્યારે સ્વતંત્રતા આંદોલન વિશે કાર્ય કરતા હતા ત્યારે સ્વામી સત્યદેવ તેમને આશ્રમમાં આવે છે અને કહે છે કે હું આપની સેવામાં આ આશ્રમમાં રહેવા ઈચ્છું છું। ત્યારે ગાંધીજી કહે છે કે વાત સાચી છે, પરંતુ આ આશ્રમમાં સેવા કાર્યમાં જોડાતા પહેલાં તમારે આ કાશાયાણામ એટલે કે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો જોઈએ। ત્યારે સ્વામી સત્યદેવ છે ગુસ્સે થાય છે અને કહે છે કે હું તો સંન્યાસી માણસ છું, સંન્યાસી માણસ તો ભગવા વસ્ત્ર ધારણ કરે જ છે। ત્યારે ગાંધીજી સમજાવે છે કે આપણે બીજા લોકોની જો સેવા કરવી હોય તો આપણે ભગવા વસ્ત્ર પહેર્યા હોય તો આપણી સેવા લોકો સ્વીકારશે નહીં અને લોકો આપણી સેવા કરવા લાગશે। માટે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો જોઈએ અને ભગવા વસ્ત્રની સાથે મનની જે ધર્મ કરવાની વૃત્તિ હોય તો એના ભગવા વસ્ત્રની સાથે સંબંધ કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય નથી। આ રીતે એ કહે છે। ત્યારે સ્વામી સત્યદેવને મનમાં સમજાય છે કે હા, મારે તો સેવા કરવી છે, મારે ભગવા વસ્ત્ર સાથે અને ધર્મની સાથે ભગવા વસ્ત્રને કોઈ લેવા દેવા નથી। તરત જ સ્વામી સત્યદેવ છે એ ભગવા વસ્ત્રનો ત્યાગ કરી સામાન્ય વેશ ધારણ કરી અને સ્વામી સત્યદેવની સાથે આશ્રમમાં સેવા કાર્યમાં જોડાઈ જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આ પાઠને આપણે શબ્દશઃ ભણીએ। મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતા આંદોલનમ પ્રારભત, કે મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતા આંદોલન પ્રારભત એટલે શરૂ કર્યું। આંદોલનસ્ય નિખિલ અપી વ્યવહારઃ પ્રારંભે દિવસેષુ સાબરમતી આશ્રમે એવ પ્રાચલત। આંદોલનનો નિખિલ અપી વ્યવહારઃ, નિખિલ એટલે સમગ્ર, નિખિલ શબ્દનો અર્થ થાય છે કે સમગ્ર વ્યવહાર શરૂઆતના દિવસોમાં, પ્રારંભેષુ દિવસેષુ તો શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં ચાલતો હતો। એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત, કે એકસ્મિન દિવસે, એક દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમાં આગચ્છત એટલે આવ્યા। સહ દેશસ્ય સ્વતંત્રતા અર્થે કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કાર્યેણ અતીવ પ્રભાવિતઃ પ્રસન્નઃ ચ આસીત। તે સહ એટલે તે દેશસ્ય દેશની સ્વતંત્રતા અર્થે સ્વતંત્રતા માટે કાર્યરતસ્ય કે કાર્યમાં મગ્ન ગાંધી મહોદયના કાર્યથી અતીવ પ્રભાવિતઃ પ્રસન્નઃ ચ આસીત, ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન હતા। સહ ગાંધી મહોદયાય અકથયમ, સહ ગાંધી મહોદયાય અકથયમ તેમણે ગાંધી મહોદયને અકથયમ એટલે કહ્યું। અહમ, અહીંયાથી સંધિ થાય છે, અહમ ભવતઃ આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ, હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ ઈચ્છું છું। દેશસ્ય સ્વતંત્રતાयै, દેશની સ્વતંત્રતા માટે, કાર્ય કરવા માટેની મામ અપી મહતી ઈચ્છા વર્તતે, મારી પણ મહતી એટલે ખૂબ જ ઈચ્છા છે। મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતા આંદોલન શરૂ કર્યું। આંદોલનનો સમગ્ર વ્યવહાર, નિખિલ એટલે સમગ્ર વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં ચાલતો હતો। એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા। તેમણે દેશની સ્વતંત્રતા માટે કાર્યમાં મગ્ન ગાંધી મહોદયના કાર્યથી ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન હતા। તેમણે ગાંધી મહોદયને કહ્યું,
હું આપના ભવતઃ એટલે આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ ઈચ્છું છું. દેશની સ્વતંત્રતા માટે કાર્ય કરવાની મારી પણ ઘણી મોટી ઈચ્છા છે. સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન. સત્યદેવનો પ્રસ્તાવ કયો પ્રસ્તાવ હતો? કે હું આપના આશ્રમમાં નિવાસ અને પ્રવેશ ઈચ્છું છું. દેશની સેવા મારે પણ કરવી છે એવો એનો પ્રસ્તાવ હતો. સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન. સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદયે સ્વીકાર્યો. ગાંધી મહોદય અકથયત. ગાંધી મહોદયે કહ્યું, સાધુ એટલે કે સારું. સ્વાગતમ અત્ર ભવતઃ કે અહીં, અત્ર એટલે અહીં, ભવતઃ એટલે આપનું સ્વાગત છે. આશ્રમ અયમ ભવતઃ એવ. અયમ આશ્રમ, આ આશ્રમ આપનો જ છે. કિંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વે કે આશ્રમમાં પ્રવેશતા પહેલાં ભવતા આપે કાસાય વસ્ત્રાણામ ત્યાગ કરણીય. આપે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો જોઈએ. ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા આશ્ચર્યાન્વિત સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત. ગાંધી મહોદયના આદેશ સાંભળીને આશ્ચર્યચકિત થયેલા સ્વામી સત્યદેવ મનમાં ગુસ્સે થયા. કિંતુ પરંતુ તેમણે ગાંધી મહોદયસ્ય પુરતઃ એટલે સામે, પરંતુ તેમણે ગાંધી મહોદયની સામે નિજ રોષમ ના પ્રકટયત, પોતાનો રોષ પ્રગટ કર્યો નહીં. અકથયત તેમણે કહ્યું, કથમ કાષાય વસ્ત્રાણામ ત્યાગ, શા માટે ભગવા વસ્ત્રનો ત્યાગ? કાષાય વસ્ત્રાણામ કહ અપરાધ, ભગવા વસ્ત્રનો શો અપરાધ છે? અહમ સંન્યાસી જન, હું તો સંન્યાસી માણસ છું. સંન્યાસી જન કાષાય વસ્ત્રાણી પરિધારયંતી, કે સંન્યાસી માણસો ભગવા વસ્ત્રો ધારણ કરે છે. અહમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્તો ભવામી. અહમ એટલે હું, ભગવા વસ્ત્રનો ત્યાગ કરવા માટે કથમ એટલે કે શા માટે તૈયાર થાવ, પ્રવૃત્ત એટલે તૈયાર થાવ. ફરી એ જ પેરેગ્રાફ જોઈ લઈએ. સ્વામી સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદયે સ્વીકાર્યો. ગાંધી મહોદયે કહ્યું, ભલે, અહીં આપનું સ્વાગત છે. આ આશ્રમ આપનો જ છે. પરંતુ આશ્રમમાં પ્રવેશતા પહેલાં આપે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો જોઈએ. ગાંધી મહોદયનો આદેશ સાંભળીને આશ્ચર્યચકિત થયેલા સ્વામી સત્યદેવ મનમાં ગુસ્સે થયા. પરંતુ તેમણે ગાંધી મહોદયની સામે પોતાનો રોષ પ્રગટ કર્યો નહીં. અહીંયા નિજ શબ્દ છે, નિજ એટલે પોતાનો રોષ પ્રગટ કર્યો નહીં. તેમણે કહ્યું, અહમ કાષાય વસ્ત્રાણામ ત્યાગ, કથમ કાષાય વસ્ત્રાણામ ત્યાગ, શા માટે ભગવા વસ્ત્રનો ત્યાગ? કાષાયાણામ કહ અપરાધ, ભગવા વસ્ત્રનો શો અપરાધ છે? અહમ સંન્યાસી જન, હું સંન્યાસી માણસ છું. સંન્યાસી જન કાષાય વસ્ત્રાણી પરિધારયંતી, સંન્યાસી માણસ ભગવા વસ્ત્રનો ધારણ કરે છે. અહમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્તો ભવામી, હું ભગવા વસ્ત્રનો ત્યાગ કરવા શા માટે પ્રવૃત્ત થાવ? સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા શાંત સ્વરેણ ગાંધી મહોદય અકથયત. સ્વામી સત્યદેવનું વચન સાંભળીને શાંત અવાજથી ગાંધી મહોદયે કહ્યું, ભવતા યદ ઉક્તમ તત્ સત્યમસ્તિ. આપે જે કહ્યું તે સત્યમસ્તિ, અહીં સંધિ છે, સત્યમ પ્લસ અસ્તિ, તે સાચું છે. કિંતુ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ ઇતિ ન મમ આશય. ગાંધીજી શું કહે છે કે આપ સંન્યાસનો ત્યાગ કરો ઇતિ એવો ન મમ આશય, મારો આશય નથી. કેવલમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ વદામી, માત્ર ભગવા વસ્ત્રનો ત્યાગ કરવા કહું છું. ગાંધી મહોદયસ્ય કથનસ્ય તાત્પર્યમ અજાનાનઃ, અહીં સંધિ થાય છે અજાનાનઃ. ગાંધી મહોદયના કહેવાનો ભાવાર્થ અજાનાનઃ, ન જાણતા સત્યદેવ વિચાર મુદ્રાયામ સ્થિત, વિચાર મુદ્રામાં સ્થિર રહીને મૌનમ ચ અવલંબિતવાન, મૌન ધારણ કર્યું. સ્વામી સત્યદેવને ગાંધીજી કહે છે કે તમને હું ભગવા વસ્ત્રનો ત્યાગ કરવા કહું છું, સંન્યાસનો ત્યાગ કરવા કહેતો નથી. ત્યારે સત્યદેવને કંઈ સમજાતું નથી. સત્યદેવને એવું જ થાય છે કે હું સંન્યાસી છું તો ભગવા વસ્ત્ર ધારણ કરું એમાં શો અપરાધ છે?
સ્વામી સત્યદેવનું વચન સાંભળીને શાંત અવાજે ગાંધી મહોદયે કહ્યું, આપે જે કહ્યું તે સાચું છે, પરંતુ આપ સંન્યાસનો ત્યાગ કરો એવો મારો આશય નથી. માત્ર ભગવા વસ્ત્રનો ત્યાગ કરવા કહું છું. ગાંધી મહોદયના કહેવાનો ભાવાર્થ અજાનાનઃ એટલે ન જાણતા સત્યદેવ વિચાર મુદ્રામાં સ્થિર રહી અને મૌન ધારણ કર્યું. એ મૌન ધારણ કરીને ઊભા રહ્યા. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળનો પાઠ ભણીએ.